નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમે તમારા જીવનમાં ક્યારેય પણ પરેશાન થવા ન માંગતા હોય તો બીજા લોકોની આ 3 વસ્તુ પર ભૂલથી પણ નજર નહીં નાખતા। મિત્રો, આ વાતો આપણા જીવનમાં ખૂબ જ કામ આવે એવી વાતો છે, એટલે તમને વિનંતી છે કે આજની કથા અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। મિત્રો, એક નગરનો રાજા ખૂબ જ ધર્માત્મા રાજા હતો। એનું નામ વિક્રમ હતું। વિક્રમ રાજાને 2 રાણી હતી। એમાં મોટી રાણી અનસુયા હતી અને નાની રાણી આનંદા હતી। રાજા વિક્રમની બંને રાણીઓ ખૂબ જ સુંદર હતી। રાજા પોતાની બંને રાણીઓને ખૂબ પ્રેમ કરતો હતો। એક દિવસ રાજા પોતાની રાણી સાથે બેસીને વાતો કરી રહ્યા હતા। ત્યારે જ રાણી આનંદા મહારાજને કહે છે કે હે મહારાજ, આજે મેં ખૂબ જ ખરાબ સપનું જોયું અને એ સપનું જોયા બાદ મારું મન વિચલિત થઈ રહ્યું છે। એટલે રાજા પૂછવા લાગ્યા કે હે મહારાણી, તમે સપનામાં એવું શું જોયું છે કે જેનાથી તમે વિચલિત થઈ રહ્યા છો? ત્યારબાદ રાણી પોતાના સપનાની વાત રાજા વિક્રમને જણાવવા લાગી અને કહેવા લાગી કે હે મહારાજ, મેં સપનામાં એવું જોયું કે એક નદી હતી અને એ નદી પર એક ગાય પાણી પીવા માટે આવી હતી। એ ગાય એટલી બધી તરસી હતી કે પાણી પીતા પીતા એ આખી નદીનું પાણી પી ગઈ। આ જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું છે। હે મહારાજ, જ્યારે મેં એ સપનાનો અર્થ લગાવ્યો ત્યારે મને એવું લાગ્યું કે તમારા પર કેતુનો પ્રભાવ છે, એટલે મને ડર લાગી રહ્યો છે। ત્યારબાદ રાજા પોતાની રાણીને બેચેન જોઈને સમજાવવા લાગ્યા કે હે મહારાણી, તમારે ભયભીત થવાની કોઈ જરૂર નથી, કેમ કે આવા સપના ક્યારેય સાચા નથી હોતા। એટલે તમે પરેશાન ન થાવ અને એવું જરૂરી નથી હોતું કે દરેક સપનું સત્ય થાય। મિત્રો, પોતાની રાણીને આશ્વાસન આપીને રાજા વિક્રમ પોતાના દરબારમાં આવી ગયા। એ સમયે રાજાના રાજ્યમાં ચોરોએ તાંડવ મચાવ્યું હતું। આખા રાજ્યમાંથી રોજ રોજ ચોરીની ફરિયાદ આવતી હતી, પરંતુ રાજાના સૈનિકોના હાથમાં આ ચોર નહોતા આવતા। એટલે રાજા પોતાના દરબારમાં બેસીને વિચારવા લાગ્યા કે પ્રજાની સંપત્તિની રક્ષા કરવી એ રાજાનો પ્રથમ ધર્મ હોય છે। વિદ્વાન લોકો કહે છે કે પ્રજાની રક્ષા ન કરવાવાળો રાજા અને દાન ન કરવાવાળો ધનવાન વ્યક્તિ અંતમાં નર્કમાં જાય છે। હવે રાજા બેઠા બેઠા વિચારવા લાગ્યા કે આજે મારે મારી પ્રજાની રક્ષા માટે સ્વયં પહેરો આપવો જોઈએ। અને મિત્રો, જે પ્રજાને આવો રાજા મળી જાય એ પ્રજાના ધન્ય ભાગ્ય સમજવા જોઈએ। જ્યારે રાજા વિક્રમને પ્રજા તરફથી અમુક લૂંટફાટની ફરિયાદો મળી એટલે રાજાએ વિચાર કર્યો કે મારા રાજ્યમાં કદાચ ઉપદ્રવી શક્તિઓ વધી જશે તો એ મોટી સમસ્યા બની જશે। આવું વિચારીને રાજા વિક્રમ રાતે પહેરો દેવા માટે તૈયાર થયા અને જ્યારે રાત્રિનો સમય થયો એટલે રાજા એક સામાન્ય નાગરિકનો વેશ ધારણ કરીને ઘોડો લઈને નીકળી ગયા। હવે સાધારણ વેશભૂષામાં રાજા પોતાના નગરમાં પહેરો દેવા લાગ્યા। એ રાત્રે એક ચોર સાથે રાજાની મુલાકાત થઈ એટલે રાજા વિક્રમને પેલો ચોર પૂછવા લાગ્યો કે આવી અંધારી રાત્રિમાં ઘૂમવાવાળા ભાઈ, તમે કોણ છો? એટલે રાજા કહેવા લાગ્યો કે ભાઈ, હું એક ચોર છું અને ચોરી કરવા માટે નગરમાં ઘૂમી રહ્યો છું। ત્યારબાદ રાજાએ પૂછ્યું કે તમે કોણ છો અને તમે રાત્રિના સમયે કેમ ફરી રહ્યા છો? ત્યારે એ ચોર કહે છે કે ભાઈ, હું પણ એક ચોર છું અને ચોરી કરવા માટે જ હું નગરમાં ઘૂમી રહ્યો છું। મિત્રો, આવી રીતે જ્યારે બંનેએ ખુદને ચોર બતાવ્યા અને ત્યારબાદ બંને સાથે ઘૂમવા લાગ્યા। ફરતા ફરતા એક જગ્યાએ એને ઘણો બધો ખજાનો જોવા મળ્યો એટલે રાજા વિક્રમે કહ્યું કે ભાઈ, અહીંયા તો ઘણું બધું ધન છે, એટલે તમે જાઓ અને એ ધન ચોરી લાવો। ત્યારે રાજાની વાત સાંભળીને ચોર કહેવા લાગ્યો કે ભાઈ, ધન તો હું ચોરી લાવું, પરંતુ હું એક સત્યવાદી ચોર છું। હું આવા ધનમાં હાથ નથી નાખતો, કેમ કે
હું એક સત્યવાદી ચોર છું. ચોરનો ઉત્તર સાંભળીને રાજા વિક્રમ ખૂબ હેરાન થવા લાગ્યા અને કહેવા લાગ્યા કે સત્યવાદી ચોર, મને કંઈ સમજાયું નહીં. ચોર તો મેં સાંભળ્યું હતું, પરંતુ સત્યવાદી ચોરનું નામ તો હું પહેલી વાર સાંભળી રહ્યો છું. ત્યારે ચોર કહેવા લાગ્યો કે હે મિત્ર, હું ચોરી તો કરું છું, પરંતુ ફક્ત 4 આનાની ચોરી કરું છું. 4 આનાથી વધારે કિંમતી વસ્તુની ચોરી હું નથી કરતો. ત્યારે રાજા વિક્રમ કહેવા લાગ્યા કે વાહ, તમે પણ મારા જેવા જ ચોર છો, કેમ કે હું પણ એક સત્યવાદી ચોર છું અને હું પણ 4 આનાથી વધુ કિંમતી વસ્તુની ચોરી નથી કરતો. એટલા માટે જ તો મારે ફરવું પડે છે. ત્યારબાદ બંને ચોરી કરવા માટે ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા રસ્તામાં એક શેઠનું ઘર આવ્યું. એ શેઠજી ખૂબ પૈસાવાળો હતો. એટલે રાજા વિક્રમે ચોરને કહ્યું કે ભાઈ, તમે આ શેઠના ઘરમાંથી 4 આનાની 2 વસ્તુ લઈ આવો. હું દરવાજા પર ઊભો રહીને તમારા પાછા આવવાની રાહ જોઈશ અને બહાર ધ્યાન રાખીશ. આવી રીતે રાજાના કહેવાથી આ સત્યવાદી ચોર શેઠના ઘરમાં ઘૂસી ગયો અને રાજા વિક્રમ ઘરના દરવાજા પર ઊભા રહ્યા. ચોર જ્યારે ઘરની અંદર ગયો ત્યારે એણે જોયું કે ઘરની અંદર તો એકથી એક કિંમતી સોના ચાંદીની વસ્તુઓ પડી હતી અને આ બધી જ કિંમતી વસ્તુઓમાં એને એકેય વસ્તુ 4 આનાની હોય એવી જોવા ન મળી કે એ વસ્તુની ચોરી કરી શકાય. મિત્રો, આવી રીતે આ ચોર શેઠના ઘરમાં 4 આનાની વસ્તુ શોધી રહ્યો હતો. 4 આનાની વસ્તુ શોધતા શોધતા શેઠના રૂમમાં પહોંચી ગયો. ત્યાં એણે જોયું કે શેઠ એની પત્ની સાથે ઊંઘેલા હતા, કેમ કે શેઠના નવા વિવાહ થયા હતા. ત્યારે ચોરે શેઠની પત્નીના હાથ તરફ નજર નાખી તો એના હાથમાં 4 આનાની 2 અંગૂઠી પહેરેલી હતી. એટલે ચોરે વિચાર કર્યો કે આ સમયે શેઠની પત્ની સૂતી છે, એટલે હું એની બંને અંગૂઠી ચોરી લઉં છું. આવું વિચારીને આ ચોરે શેઠની પત્નીના હાથમાંથી 1 અંગૂઠી તો કાઢી લીધી, પરંતુ બીજી અંગૂઠી કાઢવા ગયો ત્યારે જ શેઠની પત્ની ઉઠી ગઈ અને ચોરને જોઈને ચોંકી ગઈ અને કહેવા લાગી કે તમે કોણ છો અને તમે અહીંયા કેમ આવ્યા છો? એટલે ચોરે કહ્યું કે મને માફ કરજો, હું એક ચોર છું. ચોરનું નામ સાંભળીને શેઠની પત્ની ડરી ગઈ અને કહેવા લાગી કે તું ચોરી કરવાના ઈરાદાથી મારા ઘરમાં ઘૂસ્યો છો, તો મારા ઘરમાં કિંમતી સામાનની કોઈ કમી નથી, તો પછી તું મારા પલંગ પાસે કેમ આવ્યો છો? એટલે ચોર કહેવા લાગ્યો કે હું એક સત્યવાદી ચોર છું. ચોરની વાત સાંભળીને શેઠની પત્ની કહેવા લાગી કે સત્યવાદી ચોર કેવો હોય? એટલે ચોર કહેવા લાગ્યો કે જુઓ દેવી, હું ચોરી તો કરું છું, પરંતુ કેવળ 4 આનાની ચોરી કરું છું. 4 આનાથી વધારે કિંમતી વસ્તુની ચોરી હું નથી કરતો અને મને તમારા મહેલમાં 4 આનાની કિંમતવાળી કોઈ વસ્તુ નથી મળી. એટલા માટે મેં એવું વિચાર્યું કે તમારા હાથમાંથી આ બંને અંગૂઠી ઉતારી લઉં. મને એવું લાગ્યું કે તમારા હાથમાં 4 આનાની 2 અંગૂઠી છે. મેં 1 અંગૂઠી તો ઉતારી લીધી અને બીજી ઉતારી રહ્યો હતો, ત્યાં તો તમે ઉઠી ગયા. ચોરનો આવો જવાબ સાંભળીને શેઠની પત્ની ખૂબ જ પ્રભાવિત થઈ અને કહેવા લાગી કે હે ચોર, મને એક વાત જણાવ કે તું 4 આનાથી વધારે કિંમતી વસ્તુની ચોરી નથી કરતો, પરંતુ તું તો એકલો છો, તો પછી આ 2 અંગૂઠી શા માટે ઉતારી? ત્યારે ચોર કહેવા લાગ્યો કે મારો એક સાથી બહાર ઊભો છે, એટલે 1 અંગૂઠી મેં એના માટે ઉતારી છે. મિત્રો, ચોરની આવી વાતોએ શેઠની પત્નીનું મન મોહી લીધું. એનો પતિ ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યો હતો અને એ આ ચોર પર મોહિત થઈને વિચારવા લાગી કે આવો ચોર તો મેં હજુ સુધી ક્યાંય જોયો નથી, કેમ કે આ ચોર તો ચોરીનું કામ પણ સત્ય સાથે કરે છે. ત્યારબાદ શેઠની પત્ની કહેવા લાગી કે હે ચોર, હું તારી આવી આદતના લીધે તારા પર મોહિત થઈ છું, એટલે તું મને તારી સાથે લઈ જા, નહીંતર હું મરી જઈશ. આ જોઈને ચોર હેરાન થવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે હવે હું શું કરું? હું તો એક ચોર છું અને 4 આનાની ચોરી કરું છું. આવી સ્થિતિમાં હું કોઈની સ્ત્રીને કેવી રીતે લઈ જાઉં? અને કદાચ નહીં લઈ જાઉં તો આ સ્ત્રી મરી જશે અને એ મરી જશે તો મને પાપ લાગશે.
હવે તો ચોર મોટી દુવિધામાં ફસાઈ ગયો. થોડી વાર વિચાર કરીને કહેવા લાગ્યો કે હે દેવી, મારો સાથી બહાર ઊભો છે. હું તમને અહીંથી લઈ જાઉં એના પહેલા હું એને પૂછીને આવું છું. કદાચ એ કહી દેશે તો હું તમને લઈ જઈશ. ચોરની વાત સાંભળીને શેઠની પત્ની કહેવા લાગી કે ઠીક છે, તમે બહાર જાઓ અને તમારા સાથીને પૂછીને આવો. હવે ચોર શેઠની પત્નીને વચન આપીને બહાર ઊભેલા રાજા વિક્રમ પાસે ગયો. ચોરને ખબર નહોતી કે બહાર જે ઊભો છે એ આ નગરનો રાજા છે. રાજા એક સામાન્ય વ્યક્તિની વેશભૂષામાં આવ્યા હતા, એટલે ચોર એને એક સામાન્ય ચોર સમજી રહ્યો હતો. ત્યારબાદ ચોર બહાર આવ્યો અને રાજા વિક્રમને કહેવા લાગ્યો કે હે મિત્ર, મને 4 આનાની 2 અંગૂઠી તો મળી ગઈ છે, પરંતુ હું એક મોટી દુવિધામાં ફસાઈ ગયો છું. એટલા માટે હું તમને પૂછવા આવ્યો છું કે હવે હું શું કરું? ત્યારે રાજાએ પૂછ્યું કે હે મિત્ર, તમે કેવી દુવિધામાં ફસાયા છો? એટલે ચોર બધી વાત જણાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મિત્ર, જ્યારે હું ચોરી કરવા એના ઘરની અંદર ગયો, પરંતુ મને 4 આનાની કોઈ વસ્તુ ન મળી. ત્યારબાદ મેં જોયું કે શેઠની પત્નીના હાથમાં 4 આનાની 2 અંગૂઠી હતી અને એ એના પતિ સાથે સૂતી હતી. એટલે મેં એની આંગળીમાંથી અંગૂઠી કાઢવાની કોશિશ કરી, પરંતુ ત્યારે જ શેઠની પત્ની ઉઠી ગઈ. ચોરની આટલી વાત સાંભળતા જ રાજા વિક્રમ કહેવા લાગ્યા કે હે મિત્ર, શેઠની પત્ની ઉઠી ગઈ હોય તો આપણે અહીંથી ભાગી જવું જોઈએ. એટલે ચોર કહેવા લાગ્યો કે નહીં ભાઈ, આપણે અહીંથી ભાગવું નથી, પરંતુ હું આગળ કહું છું એ ધ્યાનથી સાંભળો. ત્યારબાદ ચોર કહેવા લાગ્યો કે મને એણે એવું કહ્યું કે તમે કોણ છો? એટલે મેં એવું કહ્યું કે હું એક સત્યવાદી ચોર છું અને 4 આનાની ચોરી કરું છું. મારી આ વાતથી એ ખૂબ પ્રભાવિત થઈ અને મારા પર મોહિત થઈ ગઈ. હવે એ મારી સાથે આવવા માટે જીદ કરી રહી છે. એ સ્ત્રી એવું કહી રહી છે કે કદાચ તમે મને અહીંથી નહીં લઈ જાઓ તો હું મરી જઈશ. એટલે હવે મને કંઈ સમજાતું નથી કે હું શું કરું. એ સ્ત્રીને મારી સાથે લઈને આવું કે ન આવું, એ પૂછવા માટે જ હું તમારી પાસે આવ્યો છું. ચોરની વાત સાંભળીને રાજા વિક્રમ કહેવા લાગ્યા કે જુઓ ભાઈ, તમે એક કામ કરો, કદાચ એ સ્ત્રી તમારી સાથે આવવા માંગતી હોય તો તમે એને એક વાત કહેજો કે કદાચ તું તારા પતિનું માથું કાપીને એની હત્યા કરીશ તો હું તને મારી સાથે લઈ જઈશ, નહીતર હું તને મારી સાથે ન લઈ જઈ શકું, કેમ કે તમારો પતિ ખૂબ પૈસાવાળો છે અને જ્યારે એને ખબર પડશે કે હું તમને લઈ ગયો છું તો એ મને છોડશે નહીં. અને કદાચ એ સ્ત્રી એના પતિનું માથું કાપી આપે તો ત્યારબાદ તરત જ તું મહેલની બહાર આવી જજે અને ત્યારબાદ આપણે બંને અહીંથી ભાગી જઈશું. મિત્રો, હવે રાજાની વાત સાંભળીને ચોર મહેલની અંદર ગયો અને શેઠની પત્નીને કહેવા લાગ્યો કે હે દેવી, હું તમને મારી સાથે લઈ જઈશ, પરંતુ તમારો પતિ ખૂબ પૈસાવાળો છે અને જ્યારે એને ખબર પડશે તો એ આપણને બંનેને મારી નાખશે. એટલા માટે તમારે તમારા પતિનું માથું કાપવું પડશે અને કદાચ તમે એનું માથું કાપી નાખશો તો હું તમને મારી સાથે લઈ જઈશ. મિત્રો, ચોરની વાત સાંભળીને આ સ્ત્રી પોતાના પતિને મારવા માટે તૈયાર થઈ ગઈ. કહેવાય છે કે પર પુરુષો સાથે રમણ કરવાવાળી સ્ત્રીઓ પોતાના કુળનો વિનાશ પણ જોઈ શકે છે, સમાજની નિંદા પણ સાંભળી શકે છે અને મરવા મારવાની વાત આવે તો એમાં પણ પાછળ નથી હટતી. અને એવું કહેવાય છે કે સમુદ્રની લહેરોની જેમ અત્યંત સંચળ સ્વભાવવાળી સ્ત્રીઓ સંધ્યા સમયે વાદળોની રેખાની જેમ કેવળ થોડી ક્ષણો માટે પ્રેમ કરવાવાળી સ્ત્રીઓ પોતાનું કામ થયા બાદ પુરુષને કોઈ નકામો સમજીને છોડી દે છે. મિત્રો, ચોરના કહેવાથી આ સ્ત્રીએ હાથમાં તલવાર લઈને બાજુમાં સૂતેલા એના પતિની ગરદન પર વાર કરી દીધો અને એક જ વારમાં પતિની ગરદન ધડથી અલગ કરી દીધી. અને જ્યારે આ ચોરને ખબર પડી કે એણે એના પતિને મારી નાખ્યો છે એટલે ચોર ત્યાંથી ભાગી ગયો. બહાર આવ્યો એટલે રાજા વિક્રમે પૂછ્યું કે શું થયું મિત્ર, શું એ સ્ત્રીએ એના પતિનું માથું કાપી નાખ્યું? એટલે ચોરે જવાબ આપ્યો કે હા, એણે એના પતિનું માથું કાપી નાખ્યું છે.
એટલા માટે હું ત્યાંથી ભાગી આવ્યો. ત્યારે રાજા વિક્રમ કહે છે કે હે મિત્ર, હવે તું અહીંથી ભાગી જા, નહીતર રાજાના સિપાહીઓને ખબર પડશે તો એ સ્ત્રી એવું નહીં કહે કે મેં મારા પતિને માર્યો છે, પરંતુ એ એવું કહેશે કે મારા પતિને તે માર્યો છે. એટલા માટે તું અહીંથી ભાગી જા, નહીતર પકડાઈ જઈશ તો રાજા તને મૃત્યુદંડ આપશે. મારું તો આ દુનિયામાં કોઈ નથી, હું તો અહીંયાનો જ રહેવાવાળો ચોર છું અને શેઠની પત્નીએ મને જોયો પણ નથી. મિત્રો, આવી રીતે આ બંને ત્યાંથી ભાગી ગયા. રાજા વિક્રમ તો પોતાના મહેલમાં આવીને સૂઈ ગયા, પરંતુ આ બાજુ જ્યારે શેઠની પત્નીએ જોયું કે પેલો ચોર ભાગી ગયો છે, એટલે એ વિચારવા લાગી કે એણે મારા પતિને મારા હાથે મરાવી નાખ્યો છે અને મને સાથે પણ નથી લઈ ગયો. એ ચોર મને મૂર્ખ બનાવી ગયો છે. હવે રાજાના સિપાહીઓથી બચવા માટે શેઠની પત્નીએ સોના ચાંદીથી ભરેલા કબાટ ખોલ્યા અને એમાંથી સોના ચાંદીના આભૂષણો કાઢીને ઘરમાં ફેંકી દીધા અને કબાટ ખુલ્લા છોડી દીધા. ત્યારબાદ એ રડવા લાગી અને બૂમો પાડવા લાગી કે ચોર આવ્યા, ચોર આવ્યા, ચોરે મારા પતિને મારી નાખ્યા છે. મિત્રો, જ્યારે આસપાસમાં રહેવાવાળા લોકો આવવા લાગ્યા ત્યારે આ સ્ત્રી કહેવા લાગી કે ચોર મારા પતિને મારીને ભાગી ગયા છે. જ્યારે એના પાડોશીઓએ જોયું કે શેઠજીનું માથું કપાયેલું પડ્યું છે અને આખા રૂમમાં લોહી ફેલાયેલું હતું અને સોના ચાંદીના આભૂષણો વિખેરાયેલા પડ્યા હતા, એટલે એ લોકોએ એવું સમજ્યું કે જરૂર આના પતિને ચોરોએ માર્યો છે. ધીરે ધીરે શેઠની ઘરે ઘણા લોકો ભેગા થઈ ગયા. થોડી વાર બાદ આ સૂચના રાજા પાસે પહોંચી કે હે મહારાજ, તમારા રાજ્યમાં ચોરી થઈ છે અને એક શેઠને ચોરોએ મારી નાખ્યા છે. એટલે મહારાજ કહેવા લાગ્યા કે અમે ખૂબ જલ્દી એ ચોરોને પકડી લઈશું, તમે ચિંતા ન કરો અને તમે લોકો મળીને શેઠજીના અંતિમ સંસ્કારની તૈયારી કરો. હવે તો એની આસપાસમાં રહેવાવાળા લોકો શેઠજીના અંતિમ સંસ્કારની તૈયારી કરવા લાગ્યા. મિત્રો, શેઠજીની પત્ની હજુ નવવિવાહિતા હતી, એને કોઈ સંતાન નહોતું થયું અને હવે તો આ શેઠની પત્ની જીદ કરવા લાગી કે હું મારા પતિની સાથે સતી થવા માંગુ છું. અને જ્યારે આ વાત નગરના લોકોએ સાંભળી ત્યારે એ કહેવા લાગ્યા કે સતી થવાની અનુમતિ તો મહારાજ પાસેથી લેવી પડશે. ત્યારબાદ અમુક લોકો રાજા પાસે આવ્યા અને રાજાને કહેવા લાગ્યા કે હે મહારાજ, જે શેઠને ચોરોએ મારી નાખ્યા છે એની પત્ની પતિવ્રતા છે અને એ પોતાના પતિ સાથે સતી થવા માગે છે. એટલે રાજા વિક્રમ કહે છે કે ઠીક છે, હું એને સતી થવાની અનુમતિ આપું છું, ચાલો હું પણ ત્યાં આવું છું. મિત્રો, હવે તો શેઠની પત્નીની અંદર સતીત્વ જાગૃત થઈ ગયું હતું. એણે એના પતિને માર્યો જરૂર હતો, પરંતુ એ એના પતિને પ્રેમ પણ કરતી હતી. અને તમને જણાવી દઉં કે પહેલાના સમયમાં જે સ્ત્રીઓ સતી થવા માંગતી હતી એવી સ્ત્રીઓએ એક પરીક્ષા આપવી પડતી અને ત્યારબાદ એને સતી થવાની અનુમતિ મળતી હતી. હાથમાં ગાયનું ગોબર આપવામાં આવતું અને એ ગોબર જમીન પર છોડવામાં આવતું. જ્યારે આ ગોબર જમીન પર પડતા જ નાળિયેર બની જાય ત્યારે એ સ્ત્રીને સતી થવા યોગ્ય માનવામાં આવતી હતી. હવે શેઠજીની પત્નીને ગાયનું ગોબર હાથમાં આપ્યું અને એણે જ્યારે આ ગોબર ઉછાળ્યું એટલે એ ગોબરનું નાળિયેર બની ગયું. એટલે બધા જ લોકો કહેવા લાગ્યા કે આને સતી થવાની અનુમતિ આપવી જોઈએ. આ સ્ત્રીની યોગ્યતા સતી થવા લાયક છે. આ સ્ત્રી પતિવ્રતા છે. ત્યારબાદ આ સ્ત્રી પોતાના પતિ સાથે સતી થવાની તૈયારી કરવા લાગી. બધી જ તૈયારી પૂરી કરીને પોતાના પતિ સાથે સતી થવા માટે એની ચિતા પર બેસી ગઈ. એ સમયે જ મહારાજ વિક્રમ આવ્યા અને રાજાએ જોયું કે આ એ જ શેઠની પત્ની છે જેણે સ્વયં પોતાના હાથોથી પોતાના પતિને માર્યો છે અને એ હવે સતી થવા માંગે છે. આ કેવી રીતે શક્ય બને? પતિની હત્યારી સ્ત્રી પતિવ્રતા કેવી રીતે હોઈ શકે? ત્યારે મહારાજ વિક્રમ આ સ્ત્રીને કહેવા લાગ્યા કે હે દેવી, તમે આ શું કરવા માંગો છો? એટલે શેઠની પત્નીએ જવાબ આપ્યો કે હે મહારાજ, હું સતી થવા માંગુ છું. હું એક પતિવ્રતા સ્ત્રી છું. આ સાંભળીને રાજાએ હસીને ધીરેથી કહ્યું કે ધન્ય છે નારી,
તને સમજવી ખૂબ મુશ્કેલ છે. ત્યારબાદ રાજા વિક્રમ શેઠની પત્નીને કહેવા લાગ્યા કે તે તો સ્વયં તારા હાથે તારા પતિને માર્યો છે, તો પણ તું સતી થવા માંગે છે? એ વાત મને હજુ સુધી સમજાતી નથી. મિત્રો, રાજા વિક્રમની આવી વાત સાંભળીને શેઠની પત્ની સમજી ગઈ કે રાજા સાહેબ મારા ભેદ વિશે જાણે છે, પરંતુ આ સ્ત્રીની અંદર સતીત્વ પ્રગટ થઈ ગયું હતું. એટલા માટે એણે મંત્રનો જાપ કર્યો અને ચિતામાં આગ લગાવી. આ જોઈને રાજા વિક્રમ હેરાન રહી ગયા. રાજા વિક્રમે જોયું કે આ સ્ત્રી તો વાસ્તવમાં સતી થઈ રહી છે. એને તો હવે હું પણ નહીં રોકી શકું. થોડી વારમાં ચારેય તરફથી અગ્નિ લાગી ગયો, અને એ પણ મંત્રથી. આ જોઈને રાજા ખૂબ આશ્ચર્યચકિત થયો, અને આ બાજુ આ સ્ત્રી સમજી ગઈ હતી કે રાત્રે જે ચોર આવ્યો હતો એની સાથે બીજો ચોર બહાર ઊભો હતો. એ કોઈ બીજો નહીં પરંતુ સ્વયં રાજા વિક્રમ હતા. હવે આ સ્ત્રીએ રાજા વિક્રમને કહ્યું કે હે રાજા, તમે આ વાત કહીને મને શું કહેવા માંગો છો? તમે મને ન જુઓ, હું તો સતી થઈ રહી છું, પરંતુ તમે તમારું જુઓ. તમારા પર પણ ખૂબ મોટી મુસીબત આવવાની છે. તમે મારી સાથે જે કર્યું છે એનું ફળ તમને મળવાનું છે. હું તો એ ચોર સાથે જવાની હતી, પરંતુ ન ગઈ. પરંતુ તારી પ્રિય રાણી તારી સાથે દગો કરીને એક જીન સાથે રંગરેલિયા મનાવે છે. એ રોજ રાત્રે ઉઠીને એક જીન પાસે જાય છે, અને એ જીન રાત્રિના 12 વાગ્યે તમારી રાણીને તમારા મહેલમાંથી ઉઠાવી જાય છે. આવું સાંભળીને રાજાનો ચહેરો ફીકો પડી ગયો. એટલે રાજા વિક્રમ કહેવા લાગ્યા કે આની ખબર કેવી રીતે પડશે કે મારી રાણી જીનને મળવા જાય છે? ત્યારે આ સ્ત્રી જણાવે છે કે હે રાજન, કદાચ તમે તમારી રાણીને રંગે હાથે પકડવા માંગતા હોય તો તમે એક કામ કરો. તમે તમારા હાથમાં એક મસાલ લઈ લ્યો અને એક સામાન્ય નાઈનો વેશ બનાવી લ્યો, અને હજામત કરવાના બધા જ ઓજાર લઈ લ્યો. એ બધું જ તમને ખૂબ કામ આવશે. અને તમારા નગરની પૂર્વ દિશામાં જતા રહેજો. પૂર્વ દિશામાં એક તળાવ છે. એ તળાવ પાસે જઈને રડવા લાગજો. ત્યારે તમારો અવાજ સાંભળીને એ જીન તમારી પાસે આવશે. એટલે તમે એને એવું કહેજો કે હું તમારો નાઈ છું અને હું તમારા વાળ કાપવા આવ્યો છું. ત્યારબાદ એ તમને એના મહેલની અંદર લઈ જાય. ત્યારે તમે ત્યાંનો બધો જ નજારો તમારી આંખોથી જોઈ લેજો. હવે રાજા વિક્રમ શેઠની પત્નીને સતી કરાવ્યા બાદ પાછો પોતાના મહેલમાં આવ્યો અને વિચારવા લાગ્યો કે મારી રાણી એક જીન પાસે જાય છે, એટલે આજે મારે જોવું જોઈએ કે શેઠની પત્નીએ કહેલી વાત સત્ય છે કે જૂઠી છે. હવે રાજા વિક્રમે એક નાઈનું રૂપ ધારણ કર્યું અને વાળ કાપવાના ઓજાર લઈ લીધા અને હાથમાં મશાલ લઈને નગરની પૂર્વ દિશામાં ચાલવા લાગ્યો અને એ તળાવ પાસે પહોંચી ગયો. હવે રાજા વિક્રમ તળાવ પાસે બેસીને રડવા લાગ્યા. આ બાજુ પેલા જીને જોયું કે તળાવ પાસે કોઈ વ્યક્તિ રડી રહ્યો છે. એટલે એ જીન પોતાના મહેલમાંથી નીકળીને બહાર આવ્યો અને કહેવા લાગ્યો કે તમે કોણ છો અને કેમ રડી રહ્યા છો? ત્યારે રાજા વિક્રમે કહ્યું કે હું એક નાઈ છું અને તમારા વાળ કાપવા આવ્યો છું, પરંતુ હું એટલા માટે રડી રહ્યો છું કે આ સમયે રાત્રિ થઈ ગઈ છે અને આ સમયે હું ઘરે જઈશ તો રસ્તામાં કોઈ દુર્ઘટના થવાનો મને ડર લાગે છે. એટલા માટે હું રડી રહ્યો છું. હું તમારો નાઈ છું. અમે પેઢીઓથી તમારા વાળ કાપતા આવ્યા છીએ, એટલે હું પણ તમારી હજામત કરવા માટે આવ્યો છું. મિત્રો, જીને જ્યારે જોયું કે આ નાઈ અમારો પેઢીઓનો નાઈ છે, એટલે એને પોતાના મહેલમાં લઈ ગયો. મહેલમાં પહોંચીને રાજા વિક્રમે જોયું કે એની રાણી મહેલની અંદર બેઠી હતી. આ જોઈને રાજા વિક્રમ ખૂબ ક્રોધિત થયો. એને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. હવે રાજા સમજી ગયો હતો કે પેલી સતી સાચું કહી રહી હતી કે મારી પત્ની દગાખોર છે. હવે રાજા વિચારવા લાગ્યો કે કોઈએ સત્ય કહ્યું છે કે મનુષ્યએ ક્યારેય બીજાની મજાક ન ઉડાવવી જોઈએ. એવું બની શકે છે કે જે વાતને લઈને તમે બીજાનો ઉપહાસ બનાવો છો એ જ ઘટના તમારી સાથે પણ બની જાય. એટલે જ એવું કહેવાય છે કે બીજા લોકોના દોષ ન જોવા જોઈએ, અને કદાચ જોવું હોય તો બીજાની સારી આદતો જોવી જોઈએ.
એનાથી આપણા જીવન પર સકારાત્મક પ્રભાવ પડે છે. જે લોકો બીજાના દોષોને જોતા રહે છે એવા લોકોમાં એવા જ ભાવ પ્રગટ થાય છે. અને કોઈ પણ મનુષ્યએ બીજાની બહેન દીકરીને ખરાબ નજરથી ન જોવી જોઈએ. જે લોકો બીજાની બહેન દીકરીઓને ખરાબ નજરથી જુએ છે એવા લોકોની બહેન દીકરીઓને કોઈ બીજા ખરાબ નજરથી જુએ છે. આવો જ કુદરતનો નિયમ છે કે જેવું કરશો એવું જ તમારે ભોગવવું પડશે. મિત્રો, હવે રાજા વિક્રમે પેલા જીનને કહ્યું કે પહેલા હું તમારી હજામત કરી દઉં છું, ત્યારબાદ તમે તમારી રાણી પાસે જજો. જીનને ખબર નહોતી કે આ નાઈના સ્વરૂપમાં રાજા વિક્રમ છે. હવે તો એ રાજા વિક્રમ પાસે હજામત કરાવવા બેસી ગયો. ત્યારે રાજા વિક્રમે પોતાની પાસે રહેલી પોટલીમાંથી એક લાંબો અસ્ત્રો કાઢ્યો અને એ જ અસ્ત્રાથી જીનનું ગળું કાપી નાખ્યું. જીન એ જ સમયે ખતમ થઈ ગયો. ત્યારબાદ રાજા વિક્રમ પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયા અને જ્યારે એની રાણીએ એને જોયા ત્યારે એનો ચહેરો ફીકો પડી ગયો અને એ પોતાના પતિ પાસે માફી માંગવા લાગી. ત્યારે રાજા વિક્રમે એને મારી નહીં પરંતુ એને દેશવટો આપી દીધો. મિત્રો, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.